मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृशंस्तात तथोधवं ततो विहितासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુ શ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદપુરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ધમડકા આવ્યા છે ને મારે. કેટલા બધા ચિત્રો છે જો વચ્ચે, બધી લીલાઓ છે. પૂર 13મું ચાલુ થઈ ગયું. એટલે આ 13મું એટલે પેલું તરંગ પૂરું કરી નાખ્યું હતું કે બાકી છે? નહીં, તરંગ પેલો આવે ને, હવે પૂરું થઈ ગયું ને. શ્રી હરિએ શ્રીનગરના વૈરાગીઓને પત્ર લખ્યો. પૂર 13મું તરંગ બીજું. बड़े से बड़े संत हैं पूज्य में पूज्य है संत, हरि को सेवत संत ही पाप जन है तरत, हरि पूज है संत को संत हित वारंवार, अवतार धरत है भूमि पर संत की करत रखवार। संत को करत अपमान जिस विद यह लोक माही, तैसे घटते ही मान देव भूपर मनुष्य लग, संत को पूजत जे ताकू पूजत देव सब, भूप ही पूजत ते मनुष्य पूजत रहत ते। मोटाમાં મોટા અને પૂજ્યમાં પૂજ્ય જો કોઈ હોય તો એ સંતો છે. સંતો ભગવાનને સેવે છે અને લોકોના પાપનો નાશ પણ સંતો જ કરે છે. ભગવાન સંતોને પૂજે છે. ભગવાન સંતો માટે જ ભૂમિ ઉપર વારંવાર અવતાર ધારણ કરે છે અને સંતોનું રક્ષણ કરે છે. આ લોકમાં કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ રીતે સંતોનું અપમાન કરે છે, તે દેવ હોય, રાજા હોય કે કોઈ પણ મનુષ્ય હોય, તેનું માન ઘટી જાય છે. જે સંતને પૂજે છે તેને બધા દેવો પૂજે છે અને
રાજા તથા બધા મનુષ્ય પણ તેને પૂજે છે. આ બ્રહ્માંડના જે દેવો, મનુષ્યો અને દૈત્યો તે બધા ધન અને સ્ત્રીમાં જ રચ્યા પચ્યા છે અને એ બેમાં જ બધું સુખ રહ્યું છે એમ માને છે. ધન અને સ્ત્રી એ બે થકી અધિક કાંઈ છે એવું તેમને દેખાતું નથી. તે બેને માટે જ બધો ઉદ્યમ અને ધંધો કરે છે. તે બેને માટે જ દેશ પરદેશ જાય છે અને તેના માટે કરોડો ઉપાય અને સાધન કરતા રહે છે. માનો તેમને ધન અને સ્ત્રી ક્યારે મળ્યા જ ન હોય તેમ બધા જ લોકો ઉદ્યમમાં લાગી ગયા છે અને જ્યાં સુધી ધનમાં બંધાયા હોય ત્યાં સુધી તે સંત કહેવાતા નથી. સંતનો મહિમા આવ્યો. મહારાજ કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો કોણ છે? ભગવાનના એકાંતિક સાધુ પુરુષ છે. સંતથી મોટું કોઈ દુનિયામાં છે જ નહીં. અને અમે પણ આ પૃથ્વી પર વારંવાર સંતો માટે અવતાર ધારણ કરીએ છીએ. કોના માટે? સંતો માટે. સંતોને રક્ષણ કરવા માટે જ અવતાર ધારણ કરીએ છીએ. અને આ દુનિયાની અંદર દેવ, રાજા કે કોઈ પણ મનુષ્ય હોય એ જો સંતનું અપમાન કરે તો એનું માન ઘટી જાય છે. આ બ્રહ્માંડમાં જે દેવો, મનુષ્ય, દૈત્યો છે તે બધા ધન અને સ્ત્રીમાં રચ્યા પચ્યા છે. તે બેમાં બધું સુખ રહ્યું છે એમ માને છે. એટલા માટે ભગવાન વેદવ્યાસજીએ બહુ સરસ વાત ભાગવતજીમાં લખી છે. શું લખ્યું છે? કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. કનક અને કાંતા, ધન અને નારી, આ બે બેડી છે, ભયંકર બેડી. એમાં આખી દુનિયા બંધાયેલી છે. અને આ બેમાં જે ન બંધાય કોણ છે? તો બે ભુજાવાળો ભગવાન છે. આપણને એવા સાધુ પ્રાપ્ત થયા છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે લખે ને, સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કીધા રાજીમાન. શું કીધું નિષ્કુળાનંદ સ્વામીએ? સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા. સેવ્યા શ્રી હરિ ભગવાન, સાક્ષાત પરમાત્માની પૂજા કરી લીધી જેણે સાધુને સેવ્યા છે. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કીધા રાજીમાન. એક ભગવાનના સાધુ રાજી થઈ જાય તો અનંત કોટી બ્રહ્માંડની આખી પ્રકૃતિ રાજી થઈ જાય છે. એવી એટલો બધો સંતનો મહિમા મહારાજ હરિચરિત્રામૃત સાગરના 13મા પૂરના પ્રથમ તરંગમાં બતાવી રહ્યા છે. નહીં, બીજામાં સોરી, 13મું પૂર તરંગ બીજું એમાં બતાવી રહ્યા છે. સંત હોય ધન રખે રખાવે, सो सब जग के मल कहावे. धन हित संत होत है जेते, साचे संत देखी जरते ते. साचे संत की ऐसी रीता, धन त्रिय में न करत है प्रीता. धन त्रिय देखत नरक द्वारा, त्याग करत ते ही जानी नकारा. ऐसे संत है जग के नावा, देव मनुष्य से अधिक रहावा. कैफ व्यसन जे तेह कहावे, जग में जेते फल रहावे. दूर से त्याग करत है ताके, साचे संत भये जो पाके. संत के लक्षण करी के जो, संत पहचाने आवत सो. સંત થઈને પણ જે ધનને રાખે છે કે બીજા પાસે રખાવે છે તે બધી દુનિયાનો મળ કહેવાય છે. સાધુ થઈને જે ધન રાખે છે એ શું કરે છે? આખી દુનિયાનું મળ ભેગું કરે છે. જે ધનને માટે જ સંત થયા હોય તે સાચા સંતને દેખીને બળી મરે છે.
સાચા સંતની એવી રીત હોય કે તેઓ ધન અને સ્ત્રીમાં પ્રીતિ કરતા નથી. તેઓ ધન અને સ્ત્રીને નરકનું દ્વાર દેખે છે અને તેથી જ તેને નઠારા ગણીને તેનો ત્યાગ કરી દે છે. એવા સંતો સંસારરૂપી સાગરને તરવા માટે નૌકા સમાન છે. કેવા છે? નાવ સમાન છે. એમાં બેસીને ભવસાગર તરી શકાય. તેઓ દેવો અને મનુષ્ય કરતા પણ અધિક શ્રેષ્ઠ છે. જે સાચા અને પાકા સંત હોય તે જગતના કેફ, વ્યસન અને ફેલને દૂરથી ત્યાગ કરી દેતા હોય છે. આવા સંતોના લક્ષણ ઉપરથી સંતોના પરિચય અને એની ઓળખાણ થાય છે. આ આપણે બધી વાત કરી, બરાબર છે. આમાં જે હરિચરિત્રામૃત સાગરમાં જે લખ્યું છે એને આપણે સૌએ અહીંયા સાથે મળીને વાંચ્યું. આવા લક્ષણે યુક્ત સંત આપણને મળ્યા છે, બરાબર. આ આપણી સૌથી મોટી પ્રાપ્તિ છે દુનિયાની. દુનિયામાં જેનો જોટો ન મળે એવા સાધુ પુરુષો આપણને પ્રાપ્ત થયા છે. અગ્નિના તાપથી અને કસોટીથી સોનાની પરીક્ષા થાય છે. જેમાં શુદ્ધ વર્તન નથી તેઓ તો ઉપરથી સંત દેખાય છે પણ ભીતરથી તે અસંત છે. જેમાં શુદ્ધ વર્તન નથી એણે શું કર્યું છે? સંતનો ખાલી વેશ જ ધારણ કર્યો છે પણ અંતરથી તો અસંત છે. સંતની કસોટી વર્તન છે. શું છે? સાધુનું વર્તન છે. એ શું છે? સાધુની કસોટી છે. બિહારીલાલજી મહારાજે આમથી થોડી લખ્યું હશે. ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા, રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા. ધીમે ધીમે સાધુપણું ગયું છે, ગૃહસ્થ માથે ભગવું રહ્યું છે. ધીમે ધીમે વસ્ત્રો કેવા થઈ ગયા? આપણા સંતો જાડા આ પાણકોરના જે ધોતિયા પહેરે છે ને, હા, એમાં માટી નાખો તો 15 દિવસ સુધી તો કરડે આમ. એવી તો એ પરંપરા હવે છોડી દીધી. બધાએ શું કરવા માંડ્યા? કલરિયા પહેરવા માંડ્યા, રેડીમેડ. ત્યારે લખી નાખ્યું 100 વર્ષ પહેલા. કોણે? આચાર્ય બિહારીલાલજી મહારાજે. ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા. રૂપાળા એટલે મઉ, સ્મૂથ અને કલર વાળા, ઓરેન્જ. ભગવા નહીં. ભગવો કોને કહેવાય? આપણા સંતો પહેરે ને ભગવો કહેવાય. ઓલા લોકો શું પહેરે છે? ઓરેન્જ, કલરિયા. ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા, રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા. શું રાખે છે? તિજોરીની ચાવીઓ રાખે છે પોતાની સાથે, લોકરો રાખે છે. હા, ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા, રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા. ધીમે ધીમે સાધુપણું ગયું છે. સાધુપણું જતું રહ્યું. હવે શું રહી ગયું? ગ્રહસ્થ માથે ભગવું રહ્યું છે. કહેવાય તો સાધુ છે પણ જીવન કેવું થઈ ગયું? ગ્રહસ્થ કરતા પણ બદતર, બેકાર થઈ ગયું. જો અહીંયા 2 વસ્તુ બતાવી છે. સાચા સાધુનો ખૂબ મહિમા પણ કીધો છે. સાચા સાધુ કેવા છે? તો આખી દુનિયાને તારી શકે, ભવસાગર થકી તારી શકે એવા નૌકા સમાન છે, નાવ સમાન છે. અને ખરાબ સાધુ માટે કેવું કહી દીધું? એ તો ધિક્કાર છે. ખ્યાલ આવ્યો? એટલે 2 માં એટલો ફરક પડી જાય છે. સાચા સાધુ બહુ મહાન છે, તેમ ખરાબ સાધુ છે ને, બહુ સરસ ગુરુશ્રીએ બહુ સરસ મજાની વાત કરી હતી એક વખત શિબિરમાં, કે જો સાધુ ખરેખર સાચો થાય તો એક સાચા સાધુના માધ્યમથી, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાલ સ્વામી આ વાતને પોતાની વાતમાં લખે અને ગુરુશ્રી આ વાતને શિબિરમાં વર્ણન કરી હતી કે એક જો સાચો સાધુ નિર્માણ થાય તો એના માધ્યમથી આવા ગગનચુંબી શિખરબદ્ધ મંદિરો થાય, આચાર્યની ઓળખાણ થાય, આચાર્યના ઘરમાં આવક થાય, નવા સાધુ થાય. એક સાચા સાધુના માધ્યમથી શું થાય? બીજા ઘણા બધા મુમુક્ષુઓ સાધુ થાય અને સંપ્રદાયની કીર્તિ ચારે કોર ફેલાય. આ શેના લીધે થાય? ભગવાનની ઉપાસના દ્રઢ થાય, દેવનો મહિમા થાય, મૂળ સંપ્રદાયની સેવા થાય, આચાર્યના ઘરમાં આવક થાય, આચાર્યની ઓળખાણ થાય, સાચા સાધુ બીજા નવા નિર્માણ થાય અને આવા ગગનચુંબી મંદિર નિર્માણ થાય. એક જ તત્વ છે. શું છે? એક જ તત્વ. ષડંગી આપણો સંપ્રદાય કહેવાય છે. સમજો, ષડંગી સંપ્રદાયની અંદર દેવ
એટલે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત કરેલા જે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ અને ગોપીનાથજી મહારાજ, આ જે ભગવાન સ્વામિનારાયણ 6 મંદિરમાં પ્રસ્થાપિત કરેલા દેવ અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, આ પ્રથમ અંગ દેવ મંદિર. એટલે આ મંદિરો ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વહસ્તે પોતાના સમકાલીન સમયમાં 6 મંદિરોને નિર્માણ કરી અને પછી યાવતચંદ્ર દિવાકરો આ મંદિરો નિર્માણ કરવાની આજ્ઞા સંતોને કરી દીધી. આચાર્ય મહારાજના માધ્યમથી પ્રતિષ્ઠા કરવાની આજ્ઞા કરી. આચાર્ય મહારાજ સંતોને દીક્ષા આપવા માટે અને મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે અને સંપ્રદાયનું વહન કરવા માટે, ધર્મધુરા વહન કરવા માટે આચાર્યની સ્થાપના કરી. પછી સાધુ, હરિભગત અને શાસ્ત્ર, પણ બધાનું પોષણ કરવા માટે એક એવી જબરદસ્ત કડી બનાવી, એ છે સંત. સમજાણું? આ સંતના માધ્યમથી બધાનું પોષણ થાય. સાધુ હોય તો જ હરિભગત નવા થાય, નકા થાય? તમે ને અમે શું કામ હરિભગત થયા છે? આ કોઈ દી શાસ્ત્ર વાંચ્યા તમે? આપણે કોઈ દી હરિભગત થયા એની પેલા વાંચ્યા હતા? અર્જુન દાદા કોઈ દી ઉપાડ્યા હતા શાસ્ત્રો હરિભગત થયા પેલા? નહોતા ઉપાડ્યા ને. આપણને કોણ કહી ગયું? સંતો કહી ગયા. તો તમે હોય કે હું હોઉં કે કોઈ બી હોય, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, બહુ સરસ વાત મહારાજે વચનામૃતમાં બતાવી. મહારાજ કે અત્યારે કોઈ સારા સંસ્કાર વાળો જણાય છે. સમજો, બહુ સરસ મહારાજે આ વાત લખી છે. અત્યારે કોઈ સારા સંસ્કાર વાળો જણાય છે, ભૂતકાળમાં જણાણો, ભવિષ્યમાં જણાશે. એ બધું કોના લીધે છે? ભગવાનના એકાંતિક સદગુરુ, એકાંતિક સાધુને લઈને જ છે. સાધુ વગર કાંઈ જ નથી. ભગવાન સ્વામિનારાયણ, બહુ સરસ વાત આજે આ વચનામૃત કીધું. કેટલા મોટું ખ્યાલ છે અનિલભાઈ? અત્યારે કોઈ સંસ્કાર વાળું જણાય, ભૂતકાળમાં થઈ ગયું, ભવિષ્યમાં થશે. અંતેનું બીજું, ભગવાન સ્વામિનારાયણ મધ્ય પ્રકરણના 59માં વચનામૃતમાં બહુ સરસ વાત બતાવે. મહારાજ કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. શું છે? અને ભગવાનના સંતની પ્રાપ્તિ જેને થઈ છે એનાથી અધિક એને બીજી કોઈ પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. ક્યાં સુધી વાત બતાવી? ભગવાનના સંતની જેને પ્રાપ્તિ થઈ, ભગવાનના સાધુ છે એ ભવબ્રહ્માદિક દેવતાઓ કરતા પણ અધિક છે, ત્યાં બતાવ્યું. બોલો. અને ભગવાનના સંતની સેવા મળી એના બહુ મોટા પૂર્વના પુણ્ય છે, જેથી કરીને એને પરમાત્માના સંતની સેવા મળી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર કેવું લખે ખબર છે? જેણે કરી મંદિરની સેવા રે, હે વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે. બધા ગાશો એકવાર, પાછી આ કડી ગઈ, બહુ મસ્ત મજાની કડી છે. જેણે કરી મંદિરની સેવા રે, હે વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે, હે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, હે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, હે તેને તુલ્ય કહો કોણ આવે રે, હે તેને તુલ્ય કહો કોણ આવે રે, હે તેનું ફળ છે અક્ષરધામ રે, હે તેનું ફળ છે અક્ષરધામ રે, હે પામી થાશે તે પુરાણ કામ રે, હે પામી થાશે તે પુરાણ કામ રે. કેટલી સરસ વાત છે હિંમત દાદા. પૂર્ણ કામ પણ ક્યારે થશે આપણું? જેણે કરી મંદિરની સેવા. આ મંદિરની સેવા આપણને પ્રાપ્ત થઈ, આપણા બહુ મોટા ભાગ્ય છે. અક્ષરધામના મુક્તો પણ આ સેવાને ઈચ્છે છે. બોલો, અક્ષરધામમાં કઈ સેવા કરવાનો લાભ તો નથી. અક્ષરધામમાં શું છે? હા, એમ મૂર્તિની સામે જોયા રાખવાનું છે, ત્યાં કઈ સેવાનો અવકાશ નથી. જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે. કેવા? મુક્તો જેવા સંતોની સેવા કરી છે. વળી પૂજા સંત મુક્ત જેવા રે, કરી ભક્તિ અતિ ભલે ભાવે રે. આને મહારાજ ભક્તિ કીધી છે. બહુ ભાવથી આને ભક્તિ કીધી. જેને ભગવાનના મંદિરની સેવા પ્રાપ્ત થઈ, ભગવાનના સંતોનું પૂજન કરવાનો લાભ પ્રાપ્ત થયો, એનાથી મોટી આ દુનિયામાં કોઈ ભક્તિ જ નથી. આ તો હિંમત ભગતને ધન્યવાદ છે, આ મંદિર નિર્માણ કર્યું. નકર આપણે બધા ક્યાં ભક્તિ કરવા જાત? કોજી ગજબ થઈ જાત ને. હું તો ક્યારેક વિચારું, મેં કીધું ક્યાં આ જાત ક્યાં આપણે? એમ
અને કઈ દિશામાં જતા રહે. હું તો દક્ષિણ દિશામાં જ જાત, 100%ની વાત હતી. બધું નક્કી થઈ ગયું હતું હિંમત દાદા, ફાઇનલ થઈ ગયું હતું. ખાલી પેક બનવાનો વાર હતો. શું? સિગરેટ અને પેક ચાલુ કરવાની વાર હતી. બાકી બધું નક્કી થઈ ગયું હતું. બોલો, કારણ કે સર્કલ જ એવું હતું, મિત્રો જેવા હતા. ક્યાં જાવ, જેવો સંગ એવો રંગ લાગી જાય. પણ ઠાકોરજીની કૃપા થઈ અને હિંમત દાદા આ મંદિરની પ્રતિષ્ઠાની કથા લાઈવ કરાવી કેબલ ઉપર. તે વખતે તો ઘર સભા તો કઈ હતી નહીં કોઈ ચેનલ હતી. આ લોકલ કેબલ ચેનલમાં એ કથા દેખાતી હતી. અને બરાબર હું કામેથી આવ્યો હતો, 3, 3:30નો બરાબર સમય થયો હતો. અને આપણી કથા બપોર પછી રાતની હતી. એક સેશન કેવલ સ્વામી કરતા હતા અને એક સેશન ગુરુશ્રી કરતા હતા. તે પેલું સેશન બરાબર ગુરુશ્રી કથા કરતા હતા અને હું બરાબર જમતો હતો. સમજો, લસણની ચટણી ખાતા ખાતા સત્સંગ થયો. ગજબ છે કે નહીં? રોટલી, કારણ કે જો અમારા ઘરે છે ને બધા શાકમાં લસણ નહોતું પડતું, કારણ કે બધાને ન ભાવે, પણ મને તો જોઈએ. એટલે શું, લસણની ચટણીનો દળિયો હોય ને, દળિયો એ ઘરે રાખતા. શું કરવાનું ખબર છે? શાક ગરમ કરી દે, પછી ચટણીમાં થોડુંક પાણી નાખી અને શાકમાં નાખી દેવાનું ઉપરથી. પછી શાકને મિક્સ કરો ને તો મસ્ત ટેસ્ટ આવે. તે વખતે આવતો હતો, અત્યારે નહીં. ત્યાં હું જમતો હતો, સમજો, તે ચેનલ બદલતો હતો રિમોટથી. ક્યાંક સારું પિક્ચર હોય તો આપણે શાંતિથી જમતા જમતા જોઈએ. તે કેબલ વાળાએ બરાબર તે વખતે પિક્ચરને બધાને સસ્પેન્ડ કર્યા હતા. શું કામ? હિંમત દાદાએ કથા ચડાવી હતી. તે મને એમ થયું આ કેબલ વાળો ખરો છે. શું આ ચડાવ્યું છે કઈ ખબર નથી. પેલા તો એવું બોલ્યો, પણ તો આમ ગુરુની વાણી બહુ મીઠી ને. ગુરુ બરાબર તે વખતે મને યાદ છે, ભગવાન નીલકંઠ વન વિચરણ કરતા હતા. અને ભગવાન નીલકંઠને જો આજથી 23 વર્ષ પહેલાની આ કથા છે ગુરુશ્રીના શ્રીમુખની. ભગવાન નીલકંઠને 4 દિવસના ઉપવાસ થયા. આહાર ક્યારે ફળનો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે. કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાહિવાસ. આ રાગમાં ચાલુ હતું. એટલે મને ગમ્યું બહુ. એટલે સાંભળવા બેઠો તો રસ જાગ્યો. તો પછી હવે આ ગુરુ જેવા સાધુ હોય એ કેવું લખ્યું ખબર છે? મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું, મહારાજ કે જીવાત્માના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ક્યારે ઉદય થાય? તો 4 પ્રકારના મોટા પુરુષને મન, કર્મ, વચન કરીને સેવે ને ત્યારે એના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉદયપણાને પામે છે. તો 4 પ્રકારના મોટા પુરુષ કેવા? તો પહેલા તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળી જેવા અને ચોથા વડવાનળ અગ્નિ જેવા. હવે આ વડવાનળ અગ્નિ કેવો છે ખબર છે? દીવા, મશાલ આ તો ખબર છે, વીજળી ઉપર ચમકારા કરે એ ખબર છે. વડવાનળ અગ્નિ ક્યાં રહે છે ખબર છે? એ સમુદ્રના પેટાળમાં રહે છે, સમુદ્રના પેટાળમાં. આ વડવાનળ અગ્નિ સૂર્યના માધ્યમથી એટલો બધો તપે છે કે સમુદ્રના ખારા પાણીને બાષ્પીભવન કરીને મીઠું કરી નાખે છે. અને આ મેઘ વર્ષા કરે છે ને એ આ પાણી આપણને પ્રાપ્ત થાય છે. એમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે આવા જે મોટા પુરુષ છે વડવાનળ અગ્નિ જેવા, એ સમુદ્રના મારા જેવા ખારા જીવને પણ પોતાના મળ દ્વારે કાઢી અને મીઠા કરી નાખે છે. બોલો, મને કલ્પના પણ નહોતી કે કોઈ દી સત્સંગમાં આવશું. સ્વામિનારાયણના સની ખબર નહીં. વ્યક્તિ આજે તમારી સામે કથા કરે એ આ સત્પુરુષનું સામર્થ્ય છે ભાઈ. અમારા 7 પેઢીમાં કોઈને સ્વામિનારાયણની ખબર નહોતી. શું સ્વામિનારાયણ કાંઈ ખબર નહોતી. આ એક જીતો જાગતો પરચો છે, કારણ કે મારા જેવા પામર જીવને ક્યાં કઈ ખબર પડે. એટલે કહેવાનું આપણે ક્યાંથી ઘૂસ્યા? હા, જેણે કરી મંદિરની સેવા રે, જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે. પણ મંદિરની સેવા કરવા માટે આ મંદિર હોવું તો જોઈએ ને. ઘણા પરાવની અંદર, ઘણા શહેરોની અંદર મુમુક્ષુનો તૂટો નથી, પણ એને બિચારાને પ્રાપ્તિ થતી નથી. આ તો ધન્ય છે હિંમત ભગતને, એમના પરિવારને કે આવું મંદિર નિર્માણ કરાવ્યું. અને એના પ્રેમને ધન્યવાદ છે. જેમ દાદા ખાચરના પ્રેમને આધીન બની અને મહારાજ ગઢડાની અંદર રોકાઈ ગયા, એમ આપણો ખોબા જેવડો સત્સંગ છે, બહુ મોટો નથી સમજો.
આપણે કાંઈ બહુ મોટા પાયદાનની અંદર નથી કે આપણે કોલર ઊંચા કરવા જેવા કાંઈ જ નથી. આપણો સત્સંગ બહુ નાનો છે, પણ હિંમત ભગતના પ્રેમને આધીન બનીને ગુરુશ્રીએ વચન આપી દીધા કે કાયમને માટે સંતો જ્યાં સુધી મંદિર રહેશે, જ્યાં સુધી ડોંબિવલીમાં સત્સંગ હશે, ત્યાં સુધી હિંમત ભગતના પ્રેમને આધીન બની અને સંતો કાયમને માટે આ ડોંબિવલી શહેરને આંગણે રહેશે. આખો સત્સંગ સમાજ હંમેશાને માટે હિંમત ભગતને ઋણી રહેશે, રહેશે ને રહેશે. આટલી બધી કૃપા આ પુરુષે આપણા ઉપર કરી છે. તમને કહું ક્યાં સુધી એની તૈયારી ક્યાં સુધી હતી ખબર છે? એમણે મને, હું જ્યારે આજથી 18 વર્ષ પહેલા મને જ્યારે ટ્રસ્ટી અહીંયા ચૂઝ કરવામાં આવ્યો ને, ત્યારે મને હિંમત ભગતે બેસાડીને ઉપદેશની વાત કીધેલી. મને કે મેં મારી જીવનની અંદર મેં એક એવી તૈયારી રાખી છે કે કદાચ તમે કોઈ દાન ના આપો ને, કોઈ 1 રૂપિયો ના આપો ને, તોય પણ 50 સાધુને મારા ખર્ચે આ મંદિરમાં રાખી શકું અને કાયમ જમાડી શકું ને, એટલી મેં માનસિક તૈયારી રાખી છે. વિચાર કીધું તું તમે શું તૈયારી હશે? એને પોતાનું સર્વસ્વ કુરબાન કરી નાખ્યું. ત્યારે આ મંદિર, આપણે અત્યારે આ મોજ કરીએ છીએ ને વાતો કરીએ છીએ, એમને નથી થતી ભાઈ. કુરબાની વગર ખબર પણ પડતી નથી. આ તો કુરબાનીઓ આપેલી છે અને ત્યારે આવા સાધુ આપણને પ્રાપ્ત થયા. આજે વિચાર કરો, આજે ગુરુશ્રી દુનિયાના ફલક ઉપર, વિશ્વના ફલક ઉપર લોકો એને સદગુરુ સ્વીકારવા માટે ગાંડા થાય, તલપાપડ થાય. ગુરુશ્રી એક વખત હાથ જોડીને મોઢું મલકાવે એના માટે ગાંડા થઈ જાય. આવા પુરુષને આજથી 35 વર્ષ પહેલા કોઈ ઓળખી કાઢ્યા ને તો હિંમત ભગત છે. હવે તો ઈઝી છે ને અનિલભાઈ, હવે તો શું છે? હવે તો બધાને ઈચ્છા થાય ભાઈ કે સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી મારા ગુરુ થાય. પણ એ વખતે જ્યારે સંપ્રદાયની અંદર માંધાતા સંતો હતા, વિશ્વને ડોલાવી નાખે એવી વ્યાસપીઠો હતી, એવી કથાઓ કરતા હતા. અને એ વખતે એક નાના એવા સાધુને, 20-22 વર્ષના સાધુને ઓળખી કાઢ્યા કે આ સત્પુરુષ છે. એ કેવી નજર પ્રાપ્ત કરી હશે વિચારે કરો. સચ્ચે હીરે કો સચ્ચા જોહરી ही पहचान सकता है ना, એ સાચા જોહરી આપણને પ્રાપ્ત થયા છે. એટલે આવા સાધુ આપણને આજે આપણા મંદિરની અંદર નિત્ય આપણને પ્રાપ્ત થયા છે. આજે હરેશ ભગત, પૂજ્ય બ્રહ્મસ્વામી, બધાનો ફોન આવેલો. હરેશ ભગત એ કીધું કે હવે શિબિર તો પૂરી થઈ ગઈ, કાલે નીકળીને પરમ દિવસે આપણને સંતોના દર્શન થઈ જશે. એટલે બહુ સરસ વાત મહારાજ અહીંયા બતાવે છે. ક્યાં ગયું? ધન અને સ્ત્રી એ બેથી અધિક કંઈ છે એવું તેમને દેખાતું નથી, માટે એ બેને જ માટે ધંધોને ઉદ્યમ કરે છે. આ થઈ ગયું કા? અગ્નિના તાપથી અને કસોટીથી સોનાની પરીક્ષા થાય છે, તેમ શુદ્ધ વર્તનથી તેઓ તો ઉપરથી સંત દેખાય પણ ભીતરથી અસંત છે. સંતની પરીક્ષા શુદ્ધ વર્તનથી થાય છે. સંતોની કસોટી તેનું વર્તન છે. બળદ કેટલી કિંમતનો છે તે તો તેની કાંધ ઉપર જ્યારે ધૂસરું મૂકવામાં આવે ત્યારે ખબર પડે. હવે આ ખેડૂતને ખબર હોય, અમને ખબર હોય નહીં આ બધી વાત. બળદ કેટલી કિંમતનો છે તેની ઉપર ધૂસરું મૂકવામાં આવે, દોહરું. ગાડે જૂતે ત્યારે ખબર પડે હાલે છે કે કેમ. નકા દેખાય તો પઠા જેવો, પણ હાલે જ નહીં તો. તેમ સંતપણું એટલે સાધુતા તેના વર્તન ઉપરથી પારખી શકાય છે. સંતો ગુણોને લઈ લે છે અને અવગુણનો ત્યાગ કરી દે છે, અને અભાગ્યા અસંત તો ગુણોનો ત્યાગ કરીને અવગુણને જ લઈ રાખે છે. જેટલા શસ્ત્રને રાખે છે, ધન તથા નારીને રાખે છે, ઠાકોરજીને ઓથે જગ્યા કે મઠ મંદિર વગેરે બાંધે છે, તે બધા અસંત છે. ભગવાનનો ઓથ લઈને પૈસા માટે મઠ મંદિર બાંધે છે, પૈસા માટે નારી રાખે છે, શસ્ત્ર રાખે છે, આ બધા કેવા છે? અસંત છે. નારદ, સુખદેવજી, સનકાદિકો અને દત્તાત્રેય ઇત્યાદિ સંતોએ ક્યાંય પણ પોતાની જગ્યા બાંધી નથી. પોતાનું પ્રાઇવેટ કાંઈ ન હોય, બધું શેનું હોય? દેવનું હોય, સંસ્થાનું હોય, ટ્રસ્ટનું હોય, અને ટ્રસ્ટ પણ દેવને આધીન હોય. આવું જો કોઈ નિર્માણ કરતું હોય તો એ સાચા સાધુ છે. હિંમત ભગત, આપણે જયારે આ મંદિર નિર્માણ કર્યું ત્યારે તમે શું પ્રશ્ન કર્યો હતો ગુરુને?
તમારે કાયમ રહેવાનું છે, મંદિર બાંધી દો, એમાં તમારું શું? આ પ્રશ્ન હતો. શું એવું કીધું હતું ને? તમારું શું? ગુરુ કે અમારું કાંઈ નહીં, અમારું કાંઈ જ નહીં. અને કાંઈ જ નથી હો અહીંયા. સાધુનું કાંઈ છે હિંમત દાદા આપણા ટ્રસ્ટમાં? કશું જ નથી. તમને જે દિવસ સંતો ન પોસાય તેથી એક ફોન કરજો, હું સંતોને તેડી જઈશ. આવું કીધેલું ગુરુશ્રી. કેટલા નિષ્પૃહ સાધુ, વિચાર કરો. આ બધું નિર્માણ કરી દીધું, પધરામણી કરી કરી, લોકોના દાદરા ચડી ચડી, 10-10 રૂપિયા 50-50 રૂપિયા ઉઘરાવી અને આવું ગગનચુંબી મંદિર. આજે આ મંદિરની કિંમત કરવા જાવ ને તો 70 થી 80 કરોડ રૂપિયાની થાય કે નહીં? આજે આપણા સત્સંગ સમાજમાં એટલી તાકાત કરી, આપણે એટલા બધા ભેગા કરી શકીએ? કેમ લાગે છે અનિલભાઈ? આજની તારીખમાં ન કરી શકીએ. આજની તારીખમાં આપણને આવું મંદિર નિર્માણ કરવું હોય તો કરી શકતા નથી. આ તો ગુરુશ્રી અને ભગવાન સ્વામિનારાયણે ગુરુશ્રીની સાથે હિંમત ભગત જેવા મુક્તને મોકલ્યા એટલે મંદિર નિર્માણ થયું ને આપણે સુખેથી ભજન કરીએ છીએ. તેમણે લાકડી કે કોઈ હથિયાર રાખ્યા નથી, સ્ત્રી અને ધનમાં હેત રાખ્યું નથી, વ્યસન અને ફેલનો ત્યાગ રાખ્યો છે અને ભગવાનના ચરણ કમળમાં અતિ સ્નેહ રાખ્યો છે. તેઓ મુખથી ક્યારે પણ ગાળ બોલ્યા નથી. જગતનું બધું જ અપમાન સહન કર્યું છે. અપમાન સહન કરવું તે જ સંતનું મુખ્ય લક્ષણ છે. કોઈ ગાળ દે, માર મારે, પણ તેને સામે ગાળ દેવી કે માર મારવો ને એનું હિત જ ચિંતવન કરવું, એવું ભગવાન સ્વામિનારાયણે સંતોના વર્તમાનમાં લખ્યું છે. અને એવા ને એવા હાબેહૂબ સાધુ આપણને પ્રાપ્ત થયા છે. જો કે હિંમત ભગત સાક્ષી છે આ વાતના. સરદાર મંદિરની પ્રતિષ્ઠા 2005 વર્ષ 2005માં ડિક્લેર થઈ ગયેલી. બરાબર, ગુરુશ્રી અહીંયા જ હતા અને અહીંયાથી વડતાલથી ફોન આવ્યો અને હિંમત દાદા તમે ગયા હતા ને? હારે તમે અને અમરસિંહભાઈ, રસિકભાઈ બધા ગયા હતા. અને તે વખતે વડતાલથી કહેવામાં આવ્યું, જો કે આપણે એમાં ઊંડામાં નથી જવું, પણ કહેવામાં આવ્યું કે આપણે પ્રતિષ્ઠા અત્યારે કરવાની થતી નથી. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે પ્રતિષ્ઠા કરીને સ્વામી તમારા નહીં રહે. અને ઓલા લોકોએ માની પણ ગયા અને સરદારની પ્રતિષ્ઠા બંધ પણ રાખી. અને એ બે ફદિયાના લોકો ત્યાં સુધી એવું કીધું કે નિત્ય સ્વરૂપ સ્વામી સત્સંગનો કલંક છે. બોલો, આ બધું અપમાન ગુરુશ્રી હસતા મોઢે સાંભળ્યું. અને જેણે આવું કીધું હતું ને એને ખોબે ને ખોબે સાકર વેચી હતી ને, પોતાના હાથે સાકર આપી. બોલો, બિલકુલ. એટલે અપમાન, એના માટે માન અપમાન એ બધું સમ છે. આવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. એટલા માટે તો કીધું ને કે સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય, ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કેવડી નાવું ધોવું. કેવી ક્રિયા છે સંતોની? સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય, ખાવું પીવું બેસવું સૂવું જોવું, બધી જ ક્રિયામાં હાલ્યા જવું. ચાલ ખાલી હાલ્યા જતા હોય ને તોય પણ સંતો દિવ્ય લાગવા જોઈએ. વળી નાતા હોય તોય દિવ્ય લાગવા જોઈએ. નાવું કેમ? ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચ સ્વરે બોલતા હોય, કીર્તન ગાતા હોય, આવી રીતે કોઈ સંતો સ્નાન કરતા હોય તો આપણને કેવા દિવ્ય લાગે. હા, કેવા સ્નાન કરે. જો ભગવાનને સ્નાન કરાવતા હોય, પોતે સ્નાન કરતા કરતા એ ગોમતીજીને યાદ કરતા હોય, ઘેલામને યાદ કરતા કરતા સ્નાન કરતા હોય, કોઈ જન્મંગલનો પાઠ કરતા હોય, કોઈ વંદુ સહજાનંદ ગાતા હોય, આવી રીતે સ્નાન કરતા હોય, કેટલું બધું દિવ્ય લાગે. અને કોક દી જોજો સંતોને, આપણા સંતો આવી જ રીતે નાય છે. આવી જ રીતે સ્નાન કરતા હોય. જમતા હોય તો બી જોજો, સંત પંક્તિમાં કોઈ જમતા હોય ને તો કોળીએ કોળીએ સ્વામિનારાયણ 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 બધું, દાળ ભાત શાક રોટલી ચોળી મેળાવી 3 ચાપા પાણી નાખીને જમે. બહુ સરસ મજાનો પ્રસંગ બાપુ એક કહું તમને. જુનાગઢમાં એક ભૂદેવ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણ બુદ્ધિવાળા. હવે જુનાગઢના મહંત તે વખતે હરિકૃષ્ણદાસજી સ્વામી હતા. આ હરિકૃષ્ણદાસજી સ્વામીએ આ ભૂદેવના ઘરે એકવાર પધરામણી કરી. ભૂદેવને થોડોક ભાવ થયો, પણ ભૂદેવે સાંભળ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે ને એ બધું આજ બપોરથી કાલ બપોર સુધી લાકડાના પથ્થરમાં જે દાળ ભાત શાક રોટલી હોય બધું મેળાવી ચોળી 3 ચાપા પાણી નાખી બધું રાબડું કરીને જમે. આને વાતની વિશ્વાસ થયો. આવું કહેતા થોડી હોય કઈ, આવું કોઈ જમીન જીવી શકે? તો કેનારે એમ કીધું આવું જમી શકે કે જીવી શકે એમ નહીં. આ જીવન આવું જમે છે. 1 દિવસ 2 દિવસ નહીં, આખી જિંદગી. જ્યારથી ત્યાગ આશ્રમમાં પગ મૂક્યો ત્યારથી રોટલી અલગ જમ્યા ન હોય સંતો.
શાકનું સ્વાદ શાક રૂપે આવે એ કોઈ દી ખબર ન હોય કે આને શાક અલગથી કહેવાય. ઢોકળાનું બટકું કોઈ દી અલગ જમ્યા ન હોય, જે હોય બધું શું કરે, મેળવી નાખે. એ કે મને માન્યામાં નથી આવતું, મારે પરીક્ષા કરવી છે. ઓલા ભૂદેવ કેવો, એણે શું કર્યું, હરિકૃષ્ણદાસ સ્વામી પાસે ગયા અને કીધું કે સ્વામી મારે રસોઈ આપવી છે. સ્વામી કાંઈ વાંધો નહીં, કયો ત્યારે આવીએ. એ સ્વામી કાલે આવી જાઓ ને. વાંધો નહીં. સવારના સંતો ગયા એના ઘરે, બધું સાફ સફાઈ કરી અને પેલા ભગત લઈ આવ્યા. સ્વામી આલો બાજરો છે, બાજરો ઘરનો બાજરો છે, ઘરનો બાજરો થયો છે સરસ મજાનો, બાજરાના રોટલા બનાવજો સરસ મજાના. કાંઈ વાંધો નહીં. સ્વામી બાજરો દળવા મૂકી દીધો, બાજરો દળાયો, લોટ થઈ ગયો સરસ મજાનો, રોટલા બનાવ્યા. સ્વામીને કે સ્વામી અડદની દાળ, ઘરના ખેતરની અડદ થયા છે, અડદની દાળ લો, અડદની દાળ બનાવજો સરસ. દૂધ લઈ આવ્યા, ઘરની ભેંસનું દૂધ છે, દૂધ પાક બનાવજો. હવે જોજો કોઈને મેચ ન થાય એવું ભેગું કર્યું આણે. હવે બાજરાના રોટલા, અડદની દાળ, દૂધ પાક, ઘરનો ભીંડો થયો છે, ભરેલા ભીંડાનું શાક બનાવજો સરસ મજાની, દૂધ જેવી ઘાટી છાશ છે, કઢી બનાવજો. ભીંડો, કઢી, અડદની દાળ, બાજરાના રોટલા, દૂધ પાક, મરચા, બધું બની ગયું. ઠાકોરજીને થાળ તો અલગ અલગ ધરાય. ઠાકોરજીને થાળ ધરાવ્યો. થાળ ધરાવ્યા પછી ભૂદેવ કે હું ભૂદેવ છું તો પવિત્ર થઈને પીરસવા માટે આવું. એટલે સંતો વળી એને 17 વાર હાથ ધોડાવ્યા, સ્નાન કરાવ્યું, પિતાંબર પહેરાવ્યું અને કે લો પીરસો. તે ભૂદેવ આવ્યા રોટલો લઈને. હરિકૃષ્ણદાસ સ્વામી પત્તર લઈને બેઠા હો. ભૂદેવ કે સ્વામી રોટલો, કે નાક પત્તરમાં. સ્વામી દૂધ પાક, કે નાક પત્તરમાં. સ્વામીને કે કઢી, કઢી કે નાક પત્તરમાં. છાશ કે નાક પત્તરમાં. ભીંડાનું શાક કે નાક પત્તરમાં. અડદની દાળ કે નાક પત્તરમાં. ભરેલા મરચા કે નાક પત્તરમાં. અને હજી કઈ છે કે બસ પૂરું. સ્વામીએ પોતાનું તુંબડું હતું એમાં 3 અંજલિ પાણી ભરી, ઠાકોરજીને સંભાળતા સંભાળતા 3 અંજલિ પાણી નાખી, બધું ચોળી નાખ્યું. રાબડું કરીને જ્યાં જમવા ગયા ને, પેલા ભૂદેવ કે સ્વામી આ જમો ને તો તમને મારા દીકરાના સોગંદ છે. શું કીધું? અને તે વખતે મહાપુરુષ હરિકૃષ્ણદાસ સ્વામીના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા હતા, એલા ભૂદેવ તમને રાજી કરવા માટે સાધુ નથી થયો, હું તો સ્વામિનારાયણને રાજી કરવા માટે સાધુ થયો છું. આ સાધુ પુરુષ, આ પરંપરા તમને ને મને આજે પણ પ્રાપ્ત થઈ છે. આ પરંપરાને જીવંત રાખનારા સદગુરુ આ સંપ્રદાયની અંદર આજે કોઈ હોય તો તમને ને મને મળેલા સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આ પરંપરા લુપ્ત થઈ રહી છે. પત્તર હજી છે, પણ આ જે ચોળીને મેળવીને જમવું ને, એકદમ રાબડું કરીને જમવું ને, ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. આપણને કોઈનો અભાવ ગુણ નથી, બધા પોતપોતાના સ્થાને વંદન કરવા યોગ્ય છે. પણ આપણને મળેલી જે પ્રાપ્તિ છે એ તો ગજબ છે ને. એનો મહિમા તો ગાઈએ કે નહીં પેટ ખોલીને ભાઈ. કોઈના હાથમાં ચિંતામણી હોય અને પછી જેને અડાડે સોનું થઈ જતું હોય તો આખા બ્રહ્માંડને સોનું ન બનાવી નાખીએ યાર. આપણને આ ચિંતામણી તુલ્ય સદગુરુને એના સંતો પ્રાપ્ત થયા છે. સમય ઘણો બધો થઈ ગયો. સંત મહિમા તો એવો વિષય છે, એમાં કલાકો નહીં દિવસો આપો ને તોય પણ ગાયા રાખીએ. પણ આવા સદગુરુ, આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. ભક્તો ખરેખર આપણે બહુ બળભાગી છીએ. આ સમયની અંદર આવી ગયા. ગુણાદિતાનંદ સ્વામી જે વાતોમાં લખ્યું ને કે શેરડીના સાઠાનો વચલો ભાગ, હિમદાદા પરફેક્ટ અત્યારે આ સમય છે, એકદમ પરફેક્ટ આ સમય છે. અને આ સમયની અંદર આવા સાધુની સાથે રહેવા મળ્યું ને, એને એમ જ સમજવું કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું છે અને ભગવાનની સાથે હું રહું છું. એટલું બધું આપણને પ્રાપ્તિ, એટલી સરસ પ્રાપ્તિ થઈ. હવે જે થોડું ઘણું જાય છે ને, શેમાં જાય છે ખબર છે? ઊંઘ ને આળસમાં જાય છે. શેમાં જાય છે? આપણે આ સંપૂર્ણ લાભ લઈ નથી શકતા. પ્રાપ્તિ તો થઈ છે, સમજો, પ્રાપ્તિમાં કોઈ ખામી નથી. આપણે કેવા છીએ ખબર છે? આપણે છે ને મુકેશ અંબાણીના પોતરા જેવા છે. કેવા છીએ? બધું મળ્યું તો છે પણ ક્યાં છે? આ 2 મહિનાના ગગા જેવા છે. એને થોડી ખબર હોય કે હું મારો બાપ આ દુનિયાને ડોલાવે છે એવો છે, મારો દાદો આ દુનિયાને ડોલાવે. આ 10 અબજોપતિ કે અરબપતિના નામ આવતા હોય, દુનિયામાં 10 ધનપતિના નામ આવતા હોય, 1 થી 10 માં મારા દાદાનું નામ છે. એ નાના બાળકને ખબર હોય? એ તો પોતાની મસ્તીમાં હોય. એ ડાયપર બગાડ નાખે, એ પેશાબ કરી નાખે, એવું છે આપણું. એટલે આપણને મળ્યું તો છે પણ હજી શું છે? હજી જેમ છે ઓળખાણ નથી. એટલે કેફ ચડતો, એ જો કેફ આવી જાય કે આ શું મળ્યું છે, આના વગર મારે ક્યાં જવું,
આને છોડીને આની કથા સાંભળવા માટે શું કામ ન જાવ, તો દોડી દોડીને આવી જવાય. આળસ બિલકુલ ન થાય, નિદ્રા બિલકુલ ન થાય, શરીર સામે બિલકુલ ન જોવાય. એટલે ખરેખર આપણને પ્રાપ્તિ થઈ અજોડ છે. એ શબ્દોની સાથે 17 કડી પૂરી થઈ છે. તરંગ બીજું, પૂર 13મું, હરિચરિતામૃત સાગર ગ્રંથ. આજે તારીખ બુધવાર, તારીખ 5/8/2026. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી સોનાબેન રાજેશભાઈ સેજપાલ, આજના હિંડોળાના યજમાન શ્રી ઓમ મયુરભાઈ ઠક્કર, એમના જન્મદિવસ નિમિત્તે બંને ભક્તોને ઠાકોરજી ખૂબ સુખી કરે એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજ